2024ની ચૂંટણીઓ પછી કે કોંગ્રેસ શોધો યાત્રા કરવી પડશે, કોંગ્રેસ શોધો યાત્રા કરવી પડશે, કોંગ્રેસ શોધો યાત્રા કરવી પડશે। કોંગ્રેસની વંડી ટપી ભાજપમાં આવેલા દિગ્ગજો હવે તેની ઉદ્ગમ પાર્ટી પર સવાલો કરી રહ્યા છે। પોરબંદરથી ધારાસભ્ય અને પૂર્વ દિગ્ગજ કોંગ્રેસી નેતા હવે ભાજપમાં છે। કોંગ્રેસનો પંજો છોડી ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયા હવે બદલાઈ ગયા છે। પહેલા જે રાહુલ ગાંધીના વખાણ કરતા થાકતા નહોતા, તેની હવે ટીકા કરી રહ્યા છે। સાંભળો ભારત જોડો ન્યાય યાત્રાના સવાલ પર શું કહ્યું અર્જુન મોઢવાડિયાએ। મારા અનેક દાયકાઓના કોંગ્રેસ સાથેના સંબંધો પૂરા કરીને મેં પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે અને જે રીતે અત્યારે ભારતને વિકસિત ભારત બનાવવા માટે, વિકસિત દેશ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈની આગેવાનીમાં સમગ્ર દેશ એકત્ર થઈ રહ્યો છે અને આખા દેશની અંદર એક જનજાગરણનું અને એના મારફતે ભારતને આગળ લઈ જવાનું જે અભિયાન ચાલ્યું છે, એ અભિયાનમાં હું જોડાયો છું અને એ અભિયાનની અંદર ગુજરાત અને પોરબંદર જોડાયેલું હતું, પણ એમાં વિશેષ શક્તિ આપવા માટે એક કાર્યકર તરીકે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને એ માટે હું જે મને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાની મંજૂરી આપી એ માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, CR પાટીલજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી સહિતનો તમામનો આભાર માનું છું અને આગલા દિવસોની અંદર જે ગુજરાત અને પોરબંદરને નવનિર્માણ તરફ આગળ વધી રહ્યું છે, જે પરિવર્તન તરફ ઝડપથી પરિવર્તન તરફ આગળ રહ્યું છે, એ પરિવર્તનમાં સહભાગી થઈને મારાથી જે શક્તિ મને આપેલી છે પરમાત્માએ, એ શક્તિનો ઉપયોગ આ રાજ્યના અને મારા પોરબંદર જિલ્લાના વિકાસમાં હું કરવાનો છું। ખાસ કરીને પોરબંદરનો જે ઔદ્યોગિક વિકાસ અને માછીમારોની જે સમસ્યા છે એને લઈને શું છે? પોરબંદરમાં જે પ્રમાણે આપણે જે ગતિથી આગળ વધવું જોઈએ એ આપણે વધી શક્યા નથી અને એ માટે આપણે જે પોરબંદરને વિશેષ સ્થિતિ છે, આપણી મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે, ભક્ત સુદામાની જન્મભૂમિ છે, દરિયા કિનારે પોરબંદર આવેલું શહેર છે, બંદરી ક્ષમતાઓ છે આપણી પાસે, માછીમારીની ક્ષમતાઓ વિશાળ પાયામાં પડેલી છે અને આપણી બાજુમાં બરડા સેન્ચ્યુરી, એનો પણ ખૂબ મોટે પાયે વિકાસ થઈ શકે એમ છે। આ બધા જ જે આપણામાં પોટેન્શિયલ શક્તિઓ પડેલી છે, એ શક્તિઓને બહાર લઈ આવવાનું કામ એકલે હાથે ન થઈ શકે અને એમાં ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર તરીકે રહીને જે પોરબંદરને એની પોટેન્શિયલ છે, જે ક્ષમતાઓ છે, એને આગળ લઈ જવાનું કામ કરવાનું છે અને એ કામમાં વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈનો આશીર્વાદ મળે તો પોરબંદરની કાયાપલટ થઈ શકે, રોજગારી ઊભી થઈ શકે। સૌથી મોટી સમસ્યા આપણે ત્યાં હોય તો એ રોજગારીની છે અને રોજગારી માટે સૌથી મોટું જે પરિવર્તનનું માધ્યમ હોય રોજગારી વધારવા માટેનું, તો એ પોટેન્શિયલ પ્રવાસન ઉદ્યોગમાં પડેલો છે અને એ ઉદ્યોગ પણ અહીંયા ફાલે ફૂલે, જે રીતે દ્વારકા અને સોમનાથનો વિકાસ થયો, જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર પટેલ મેમોરિયલનો કેવડિયા ખાતે આપણે વિકાસ કરવામાં આવ્યો અને જે રીતે કચ્છનો ધોરડો હોય કે આપણે ત્યાં સરહદ દર્શન ત્યાં બનાસકાંઠા જિલ્લાની અંદર હોય, અંબાજી માતા અંબાજીનું મંદિર હોય કે પાવાગઢ હોય અને જે રીતે સોમનાથ અને દ્વારકા એક આઇકોનિક સેન્ટર બની રહ્યું છે, એ રીતે પોરબંદર પણ એક આઇકોનિક સ્થળ બને, એ માટેનું જે મારું સ્વપ્ન છે, એ સ્વપ્નને સાકાર કરવાનું છે। અહીંયા આપણું સદભાગ્ય છે અહીંયા પોરબંદરનું આ વખતે કે મનસુખભાઈ માંડવિયા જેવા એક સક્ષમ
ઉમેદવાર લોકસભાના આપણે મળેલા છે અને જે કેન્દ્ર સરકારની અંદર બહુ મોભાદાર અને માનભેરું સ્થાન ભોગવે છે અને એનાથી વિશેષ જે કોરોના કાળ હતો, વૈશ્વિક મહામારી હતી, એ વખતે દેશને સફળતાપૂર્વક આરોગ્ય સેવાઓ માટે જેમણે દિવસ રાત મહેનત કરી છે એવા ઉમેદવાર છે. ત્યારે હું માનું છું ત્યાં સુધી પોરબંદરમાં જે જનતા ઈચ્છે છે એ પ્રકારનું પરિવર્તન અહીંયા શક્ય બનવાનું છે. રાહુલ ગાંધીની ગુજરાતમાં યાત્રા આવી છે, એ મુદ્દે શું કહેશો? ભારત જોડો યાત્રા હું માનું છું કે અત્યારે કોંગ્રેસ જોડો યાત્રા કરવાની જરૂર હતી, નહીંતર પછી ફરી પાછું એવું થશે 2024ની ચૂંટણીઓ પછી કે કોંગ્રેસ શોધો યાત્રા કરવી પડશે. એટલે જ્યારે કરવાનું હોય ત્યારે એ કરવું જોઈએ, નથી કરતા, એની આ નિશાની છે. અર્જુન મોઢવાડિયા અને તેના સમર્થકો હવે ભાજપમાં છે. અર્જુન મોઢવાડિયા ધીરે ધીરે હવે કોંગ્રેસ પર ટીકા કરવાનું શરૂ કરી રહ્યા છે. જોવું રહ્યું આવનાર સમયમાં પોરબંદરમાં ભાજપને કેટલો ફાયદો થાય છે. અર્જુન મોઢવાડિયાને ભાજપમાં શું સ્થાન મળે છે. સંવાદદાતા જીતેશનો અહેવાલ, ગુજરાત તક, પોરબંદર.